સ્ટુડન્ટ્સ, એફવાય બીકોમ ફાઇનાન્શિયલ એકાઉન્ટિંગમાં શાખાના હિસાબોનો એક દાખલો શીખીશું. આ જે દાખલો છે એ વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીમાં એફવાય બીકોમ ફેબ્રુઆરી 2021 યુનિવર્સિટી પરીક્ષામાં પૂછાયેલો છે. તો સૌપ્રથમ રકમ સમજી લઈ અને ત્યારબાદ દાખલાના સોલ્યુશન ઉપર જઈશું. રાજકોટના રોનકની મુંબઈમાં એક શાખા છે, જે શાખાને વેચાણ કિંમત પર 20% નફો ચડાવીને ભરતીયા કિંમતે માલ મોકલે છે. આ ખૂબ જ અગત્યનું વિધાન છે વિદ્યાર્થી મિત્રો, કે મુખ્ય શાખા શું કરે છે? વેચાણ કિંમત પર 20% નફો ચડાવીને ભરતીયા કિંમતે માલ મોકલે છે. શાખાના ખર્ચ માટે મુખ્ય ઓફિસેથી રોકડ મોકલવામાં આવે છે. શાખાને મળેલી રોકડ રોજબરોજ મુખ્ય ઓફિસના બેંક ખાતામાં જમા કરાવી દે છે. નીચેની માહિતી પરથી 31/3/23ના રોજ પૂરા થતા વર્ષનું શાખા ખાતું, વેપાર ખાતું અને નફા નુકસાન ખાતું મુખ્ય ઓફિસના ચોપડે તૈયાર કરો. એટલે કે મુખ્ય ઓફિસના ચોપડામાં આપણે શાખાનું ખાતું બનાવવાનું છે, વેપાર ખાતું બનાવવાનું અને નફા નુકસાન ખાતું પણ બનાવવાનું છે. આ સિવાય દેવાદારો, પેટા રોકડ કે બીજી અમુક વિગતોના નાના નાના ખાતાઓ તો બનાવવાના રહેશે જ, બરાબર? એ તો વધારાના. તો જુઓ પ્રશ્નમાં જે વિગત આપી છે, તો એમાં સૌપ્રથમ થોડાક ખાતાઓની શરૂઆતની બાકી અને આખરની બાકી આપી છે. જુઓ તારીખ 1/4/23ના રોજની બાકી આપી છે, 1/4/22ના રોજની બાકી આપી છે. 2 બાકી આપી છે આ પ્રશ્નમાં, બરાબર? હવે આના પરથી ખબર પડે છે કે 1/4/22 એટલે આ શરૂઆતની બાકી કહેવાશે, બરાબર? આ વર્ષની શરૂઆતની બાકી કહેવાશે, ગયા વર્ષની. અને 1/4/23 આ ચાલુ વર્ષની એટલે કે આખરની બાકી કહેવાશે, બરાબર? એટલે વર્ષની શરૂઆતની અને આખરની બાકી મળે છે. એમાં પણ અમુકમાં પ્રશ્ન ચિહ્ન કરેલા છે, જુઓ, જે નથી આપી આપણે શોધવી પડશે. ત્યારબાદ બીજા ભાગમાં વર્ષ દરમિયાનના વ્યવહારો આપેલા છે, કે આખા વર્ષ દરમિયાન કયા કયા વ્યવહારો થયા છે એ આપ્યા છે, એ પણ આપણે ધ્યાનમાં લેવાનું છે. ત્યારબાદ વધારાની માહિતીમાં પણ થોડી વિગતો છે, કે મુખ્ય ઓફિસે મોકલેલી રોકડ અને ખરેખર ખર્ચ, શાખાએ ખરેખર ખર્ચ કેટલો કર્યો. જુઓ, મુખ્ય ઓફિસે ગાળા ભાડું, પગાર ભાડું અને વીમો આ 4 માટે શાખાને રોકડ મોકલી અને એમાંથી શાખાએ ખરેખર જે ખર્ચ કર્યો આ બધુંની વિગત આપી છે. અને છેલ્લે એક લાઇનમાં એ પણ કહ્યું છે કે ફર્નિચર પર વાર્ષિક 10% ઘસારો ગણો, બરાબર? તો ફર્નિચરની જે શરૂઆતની બાકી છે એના પર આપણે 10% ઘસારો પણ ગણવાનો છે. તો આટલી વિગતો પ્રશ્નમાં આપી છે. આના પરથી આપણે જવાબના ભાગરૂપે બધા ખાતાઓ બનાવવાના છે, બરાબર? તો વારાફરતી આપણે એક પછી એક વિગતો લેતા જઈએ અને ખાતાઓ બનાવતા જઈએ. સૌપ્રથમ થોડીક વિગતોની શરૂઆતની બાકી લખી દઈએ. જેમ કે આપણે જે ખાતાઓ બનાવ્યા છે એમાં દેવાદારો, પેટા રોકડ અને ફર્નિચરનું ખાતું, આ 3 મિલકત છે. તો 3ની શરૂઆતની બાકી લખી દઈએ. તો દેવાદારો જે છે એની શરૂઆતની બાકી 1,20,000 રૂપિયા આપી છે, બરાબર? અને આખરની બાકી જે છે દેવાદારોની આપી નથી, પ્રશ્ન ચિહ્ન છે, એટલે હમણાં આપણે બાકી રાખીએ. ત્યારબાદ પેટા રોકડ, તો પેટા રોકડની શરૂઆતની બાકી 1,500 રૂપિયા આપી છે, એ તમે જોઈ શકો છો અહીંયા. આખરની બાકી નથી આપી, આપણે હમણાં બાકી રાખીએ છીએ. એ જ રીતે ફર્નિચર, તો ફર્નિચરની શરૂઆતની બાકી નથી આપી, જુઓ તમે જોઈ શકો છો, અહીંયા ક્વેશ્ચન માર્ક છે, બરાબર? એટલે આ આપણે શોધવાનું છે. પણ આખરની બાકી આપી દીધી છે ફર્નિચરમાં વર્ષના અંતે 1,24,500 રૂપિયા, બરાબર? જે આપણે બાકી આગળ લઈ ગયા તરીકે લખીશું, બરાબર? તો આટલી વિગતો અહીંયા આપી છે. આ સિવાય બીજી બધી જે વિગતો આપી છે જે તે સંબંધિત ખાતામાં આપણે લખવાની થશે, બરાબર? તો હવે આપણે શાખા ખાતું જે બનાવવાનું છે એ તમે જોઈ શકો છો અહીંયા. તો મુખ્ય ઓફિસના ચોપડામાં મુંબઈની શાખાનું ખાતું બનાવવાનું છે. તો એ મેં ઓલરેડી સ્ટ્રક્ચર એનું ડ્રો કરી જ રાખ્યું છે. આપણે જરૂરી વિગતો એની અંદર લખતા જઈશું, બરાબર? તો સૌપ્રથમ બાકી આગળ લાવ્યા, શરૂઆતની બાકી. તો એમાં શરૂઆતનો સ્ટોક, તો આપણે વાત કરીએ એ પ્રમાણે 1/4/22 શરૂઆતનો સ્ટોક છે, તો એ લખી દઈએ 2,25,000 રૂપિયા. ત્યારબાદ દેવાદારોની બાકી આપી છે 1,20,000 રૂપિયા. ત્યારબાદ પેટા રોકડ એની બાકી આપી છે 1,500 રૂપિયા. અગાઉથી ચૂકવેલ વીમો એની બાકી આપી છે 1,260 રૂપિયા. અને ફર્નિચરની બાકી નથી આપી, તો આપણે હમણાં પેન્ડિંગ રાખીએ છીએ, બરાબર? એટલે ટોટલ પણ નહીં થશે. એ જ રીતે ચૂકવવાનો બાકી પગાર એની બાકી આપી છે, તમે જોઈ શકો છો. ચૂકવવાના બાકી પગારની બાકી 2,400 રૂપિયા આપી છે. તો એ ચૂકવવાનો બાકી પગાર એ દેવું છે, એટલે દેવા બાજુ આપણે લખીશું 2,400 રૂપિયા,
બરાબર. એ જ રીતે વર્ષના અંતેની બાકીઓ આપી છે. શરૂઆતની બાકીઓ આપણે બધી લખી દીધી. એ જ રીતે વર્ષના અંતની બાકીઓ, તો આખરની બાકી જે છે શાખા ખાતામાં જમા બાજુ આવશે. બરાબર. તો શાખા ખાતામાં જમા બાજુ આપણે વર્ષની આખરની બાકીઓ લખીએ. તો સૌ પ્રથમ આખર સ્ટોક, તો આખર સ્ટોકની બાકી તમે જોઈ શકો છો 1,80,000 રૂપિયા. ત્યારબાદ દેવાદારોની બાકી નથી આપી, પેટા રોકડની બાકી નથી આપી, અગાઉથી ચૂકવેલ વીમો એની બાકી આપી છે 1,800 રૂપિયા. સોરી, 1,800 આ હમણાં પેન્ડિંગ રાખો. ત્યારબાદ ફર્નિચરની બાકી આપી છે 1,24,500 રૂપિયા. ત્યારબાદ ચૂકવવાનો બાકી પગાર એ દેવું છે, દેવાની બાકી આખરની આ તરફ આવશે. તો તમે જોઈ શકો છો અહીંયા લખ્યું છે બાકી આગળ લઈ ગયા, ચૂકવવાનો બાકી પગાર 2,400 રૂપિયા. ત્યારબાદ ચૂકવવાનો બાકી પગારની બાકી 3,000 છે, 2,400 નહીં. આપણે કેટલા લખવાના છે અહીંયા? 3,000 રૂપિયા. બરાબર. તો એ થોડું કરેક્શન કરીશું. અને લેણી હુંડી, તો લેણી હુંડી જે છે મિલકત છે, એટલે એની બાકી મિલકતમાં લખીશું 30,000 રૂપિયા. બરાબર. આ સિવાય એવા પ્રશ્નમાં બીજી એક વધારાની માહિતી આપી છે. પ્રશ્નમાં જે સૂચના આપી છે કે મુખ્ય ઓફિસે જે રોકડ મોકલી અને શાખાએ ખરેખર ખર્ચ કર્યો એનો તફાવત કેટલો છે એ પણ આપણે જોવું પડશે. બરાબર. તો અહીંયા તમે જોઈ શકો છો સ્ક્રીન પર કે મુખ્ય ઓફિસે શાખાને જે રોકડ મોકલી, બરાબર, ગાળા ભાડું, પગાર ભાડું અને વીમા માટે બધાનો સરવાળો કેટલો થાય છે? 70,200 રૂપિયા. બરાબર. પણ એ પૈકી શાખાએ ખરેખર જે ખર્ચ કર્યો છે એનો સરવાળો કરો તો 62,700 જ થાય છે. એટલે મુખ્ય ઓફિસે જે રોકડ મોકલી એમાંથી ખરેખર ખર્ચની રકમ બાદ કરો તો શાખા પાસે હજુ 7,500 રૂપિયા રોકડ બચેલી હશે વર્ષના અંતે. એટલે રોકડની આખરની બાકી કહેવાય. તો એ આપણે શાખા ખાતામાં રોકડ શિલ્લકની આખરની બાકી તરીકે બતાવવું પડશે 7,500 રૂપિયા. બરાબર. તો આ રીતે રોકડની બાકી આપણે લખી લીધી. તો જે ખાતાની શરૂઆતની અને આખરની બાકી મળી શકે એમ હતી એ આપણે લખી દીધી છે અહીંયા. હવે શરૂઆતના સ્ટોકની અને આખરના સ્ટોકની રકમ જે છે વેપાર ખાતામાં પણ લખવાની હોય છે. તો વેપાર ખાતું જે આપણે બનાવ્યું છે એમાં શરૂઆતનો સ્ટોક અને આખરના સ્ટોકની બાકી લખી દઈએ. તો જુઓ અહીંયા તમે જોઈ શકો છો પ્રશ્નમાં શરૂઆતના સ્ટોકની કિંમત આપી છે 2,25,000 રૂપિયા અને એ જ રીતે આખરના સ્ટોકની કિંમત આપી છે 1,80,000 રૂપિયા. બરાબર. તો એ આપણે અહીંયા લખી દેવાની રહેશે. ચાલો, ત્યારબાદ વર્ષ દરમિયાનના જે વ્યવહારો આપેલા છે આપણે વારાફરતી લેતા જવાનું છે. તો સૌ પ્રથમ આપ્યું છે શાખાએ ચૂકવેલ પરચુરણ ખર્ચ. તો શાખાએ જે કંઈ પણ પરચુરણ ખર્ચ ચૂકવ્યો છે એ આપણે પેટા રોકડ ખાતામાં એની એન્ટ્રી કરવાની થશે. બરાબર. તો શાખાએ જે પરચુરણ ખર્ચ ચૂકવ્યો છે 2,400 રૂપિયા એ પેટા રોકડમાં લખીશું જમા બાજુ 2,400 રૂપિયા પરચુરણ ખર્ચ તરીકે. બરાબર. અને એની બીજી અસર નફા નુકસાન ખાતામાં પણ આપણે કરવાની થાય છે. તો નફા નુકસાન ખાતું જે આપણે બનાવ્યું છે એની અંદર પણ લખી દઈશું 2,400 રૂપિયા પરચુરણ ખર્ચ તરીકે. બરાબર. ત્યારબાદ જુઓ પ્રશ્નમાં બીજી બધી વિગતો આપી છે, લેતા જઈએ. શાખાને મોકલેલ માલ ભરતિયા કિંમતે 5,40,000. એટલે કે મુખ્ય ઓફિસે શાખાને જે માલ મોકલ્યો એની વાત કરી છે. તો મુખ્ય ઓફિસ શાખાને જે કંઈ પણ માલ મોકલે એ ભરતિયા કિંમતે શાખા ખાતામાં લખવાનો હોય છે. તો એની રકમ આપી છે 5,40,000 રૂપિયા. ત્યારબાદ જુઓ શાખાને મોકલેલ ફર્નિચર 60,000. મુખ્ય ઓફિસે શાખાને જે ફર્નિચર મોકલ્યું એ પણ શાખા ખાતામાં ઉધાર કરવાનું હોય છે. શાખાને મોકલેલ પેટા રોકડ 1,800 રૂપિયા. મુખ્ય ઓફિસે શાખાને જે પેટા રોકડ મોકલી 1,800 રૂપિયા એ પણ અહીંયા નોટ કરવાની હોય છે. હવે પેટા રોકડ શાખાને જે મોકલી તો એ પેટા રોકડના ખાતામાં એની એન્ટ્રી કરવી પડશે. તો પેટા રોકડના ખાતામાં ઉધાર બાજુ લખીશું 1,800 રૂપિયા. મુખ્ય ઓફિસે મોકલેલ પેટા રોકડ. બરાબર. એટલે આટલી પેટા રોકડ મુખ્ય ઓફિસ પાસેથી મળી છે. હવે પેટા રોકડ ખાતું ક્લોઝ થઈ જાય એમ છે તો આપણે એનો સરવાળો કરી નાખીએ તો 3,300 રૂપિયા સરવાળો થાય છે પેટા રોકડનો.
બરાબર. તો 3300 રૂપિયા આપણે જમા બાજુ પણ લખી દઈએ અને એમાંથી જમા બાજુની રકમ 2400 માઇનસ કરીએ તો તફાવતની રકમ 900 રૂપિયા મળે છે, જે પેટા રોકડની બાકી આગળ લઈ ગયા એટલે છેવટની બાકી હશે. એટલે શાખા ખાતામાં આપણે પેટા રોકડની જે બાકી લખવાના છે છેવટની એ રકમ મળી ગઈ 900 રૂપિયા. બરાબર. ત્યારબાદ જુઓ, શાખાએ પરત કરેલ માલ ભરતિયા કિંમત, એટલે કે શાખાએ મુખ્ય ઓફિસને માલ રિટર્ન કર્યો છે. તો કેટલા રૂપિયાનો માલ રિટર્ન કર્યો? 22,500 રૂપિયાનો. તો શાખાએ પરત કરેલ માલ 22,500 રૂપિયા એ આપણે અહીં લખીશું. બરાબર. હવે મુખ્ય ઓફિસે શાખાને જે માલ મોકલ્યો અને શાખાએ જે પરત કર્યો એ આપણે વેપાર ખાતામાં પણ લખવાનું હોય છે. બરાબર. તો આપણે એની અસર વેપાર ખાતામાં પણ આપીએ. બરાબર. આ જે છે એ ભરતિયા કિંમત છે, વેપાર ખાતામાં એની અસર આપવાની થશે. બરાબર. તો વેપાર ખાતામાં આપણે લખીશું, સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો વેપાર ખાતું. મુખ્ય ઓફિસે શાખાને મોકલેલ ફર્નિચર માલ. હવે વેપાર ખાતામાં વિદ્યાર્થી મિત્રો એ જે માલ છે એકચ્યુઅલી ક્યારેય ભરતિયા કિંમતે લખવાનો હોતો નથી, પણ એની પડતર કિંમતે લખવાનો હોય છે. બરાબર. તો એની પડતર કિંમત આપણે શોધીને લખવી પડશે અને એમાંથી શાખાએ જે માલ પરત કર્યો એ પણ એની પડતર કિંમતે જ બાદ કરવાનો રહેશે. બરાબર. તો એ જે રકમ છે આપણે શોધીને લખવી પડશે. એ જ રીતે આપણે શરૂઆતનો સ્ટોક અને આખર સ્ટોક પણ જે લખ્યો એ એકચ્યુઅલી ભરતિયા કિંમત લખી દીધો, પણ ભરતિયા કિંમત નહીં આવશે, એની પડતર કિંમત શોધીને લખવો પડશે. શરૂઆતના સ્ટોક અને આખરના સ્ટોકની પડતર કિંમત. બરાબર. તો અહીંયા આપણે આ રકમ જે છે એ રિવાઇઝ કરીને શોધવી પડશે, કારણ કે પ્રશ્નમાં આપણને શું સૂચના આપી છે? વેચાણ કિંમત પર 20% નફો ચડાવીને ભરતિયા કિંમતે માલ મોકલે છે. એટલે વેપાર ખાતામાં જે રકમ આવે એ ભરતિયા કિંમત નહીં આવે. કઈ રકમ આવે? પડતર કિંમત. તો એ પડતર કિંમત આપણે શોધવાની થશે. તો વિદ્યાર્થી મિત્રો, પ્રશ્નમાં જે સૂચના આપી છે કે મુખ્ય ઓફિસ શું કરે છે? વેચાણ કિંમત પર નફો ચડાવીને માલ મોકલે છે. ધારો કે 100 રૂપિયા વેચાણ કિંમત હશે, એટલે કે ભરતિયા કિંમત પણ તમે કહી શકો. હવે એમના પર નફો ચડાયો કેટલો? 20%. તો એના પર 20% એટલે 20 રૂપિયા નફો ચડાયો હશે. બરાબર. 100 રૂપિયા ઉપર 20 રૂપિયા નફો છે, તો વેચાણ કિંમતમાંથી નફો બાદ કરો એટલે 80 રૂપિયા જે છે એ મૂળ કિંમત મળશે અથવા પડતર કિંમત મળશે. બરાબર. તો હવે આપણે આના પરથી પદ મૂકી શકીએ કે જો 100 રૂપિયા ભરતિયા કિંમત હોય તો એમાં નફો કેટલો સમાયેલો છે? 20 રૂપિયા. માટે શરૂઆતના આખરના સ્ટોકની જે કિંમત હોય એની અંદર નફો કેટલો સમાયેલો હશે? તો શરૂઆતના સ્ટોકની કિંમત આપી છે 2,25,000, તો એ એની ભરતિયા કિંમત છે. બરાબર. એમાં નફો કેટલો સમાયેલો છે એ શોધવાનો છે. એ જ રીતે આખરના સ્ટોકની કિંમત 1,80,000 આપી છે, તો એમાં નફો કેટલો સમાયેલો છે એ શોધવાનો છે. એ જ રીતે શાખાને મોકલેલ માલ, શાખાને કેટલો માલ મોકલ્યો? 5,40,000, તો એ ભરતિયા કિંમત છે. બરાબર. એની અંદર નફો કેટલો સમાયેલો એ શોધવાનો છે. અને શાખાએ પરત કરેલ માલ 22,500, એની અંદર નફો કેટલો સમાયેલો છે આપણે શોધવાનો છે. તો શું સમીકરણ બનશે? 100 રૂપિયા પર 20 રૂપિયા નફો માટે 2,25,000 કેટલા? એટલે આપણી ગણતરી આવી બનશે 2,25,000 ગુણ્યા 20 ભાગ્યા 100. બરાબર. એ જ રીતે અહીંયા 5,40,000 ગુણ્યા 20 ભાગ્યા 100, પછી 22,500 ગુણ્યા 20 ભાગ્યા 100 અને 1,80,000 ગુણ્યા 20 ભાગ્યા 100. તો આમ કરીએ તો આપણને નફાની રકમ દરેકમાં મળશે. 2,25,000 ગુણ્યા 20 ભાગ્યા 100 કરીએ તો 45,000 રૂપિયા નફો આવશે. બરાબર. 5,40,000 પર કરીએ તો 1,08,000 રૂપિયા નફો આવશે.
એ જ રીતે અહીંયા 4,500 રૂપિયા નફો આવશે અને આખરના સ્ટોકમાં 36,000 રૂપિયા નફો આવશે. બરાબર. હવે ભરતીયા કિંમતમાંથી નફો બાદ કરીએ એટલે મૂળ કિંમત મળશે. તો અહીંયા મૂળ કિંમત તમારી આવશે 1,80,000 રૂપિયા, 4,32,000 રૂપિયા, 18,000 રૂપિયા અને 1,44,000 રૂપિયા. બરાબર. તો આ મૂળ કિંમત મળી. તો વેપાર ખાતામાં જે રકમ લખવાની છે આ લખવાની છે, આ નહીં લખવાની. બરાબર. આ રકમ આપણે શામાં લખી? શાખા ખાતામાં લખી છે. જો હું તમને બતાવું છું વિદ્યાર્થી મિત્રો. હા, શાખાનું ખાતું બનાવ્યું તો શાખા ખાતામાં જે રકમ લખી, બરાબર, એ આપણે આ રકમ લખી. કઈ? ભરતીયા કિંમત. જુઓ, શરૂઆતનો સ્ટોક 2,25,000. બરાબર. ત્યારબાદ શાખાને મોકલેલ માલ 5,40,000. બરાબર. ત્યારબાદ શાખાએ પરત કરેલ માલ 22,500 અને આખરનો સ્ટોક તો 1,80,000 આખર સ્ટોક. બરાબર. એટલે શાખા ખાતામાં ભરતીયા કિંમત લખવાની છે, પણ વેપાર ખાતામાં શું કરવાનું છે? મૂળ કિંમત લખવાની છે. તો હવે આપણે વેપાર ખાતા ઉપર જઈએ. તો જુઓ આ સ્ક્રીન ઉપર તમે વેપાર ખાતું. બરાબર. તો વેપાર ખાતામાં બધી મૂળ કિંમત લખવાની છે, નહીં કે ભરતીયા કિંમત. તો શરૂઆતમાં આપણે ભૂલથી ભરતીયા કિંમત લખી દીધી હતી. હવે આપણે ભૂલ સુધારી લઈએ. એટલે શરૂઆતના સ્ટોકની કિંમત લખીશું 1,80,000 રૂપિયા. પછી શાખાને મોકલેલ માલ 4,32,000 રૂપિયા. મૂળ કિંમત કે પડતર કિંમત, કોઈ એકનું એક જ છે બધું. બરાબર. ચાલો. પછી શાખાએ પરત કરેલ માલ 18,000 રૂપિયા અને આખર સ્ટોક 1,44,000 રૂપિયા. બરાબર. હવે 4,32,000માંથી 18,000 બાદ કરો એટલે 4,14,000 રૂપિયા જે છે એ ચોખ્ખી રકમ અહીંયા બહાર નીકળશે. તો આ રીતે આપણે ગણતરી કરીને આ બધી રકમો શોધી કાઢવી પડશે. ચાલો. ત્યારબાદ હવે બીજી બધી જે વિગતો લખવાની છે એ આપણે લખતા જઈએ. તો પ્રશ્નમાં જુઓ, હવે બીજી વિગતો જે છે, આપણે રોકડ વેચાણ સુધી પહોંચ્યા છે. તો રોકડ વેચાણ 3,45,000 છે. વેચાણ હંમેશા વેપાર ખાતામાં આવશે. વેપાર ખાતામાં લખીશું વેચાણ. બંને વેચાણ લખવાનું હોય, રોકડ અને ઉધાર. બરાબર. અને બંનેનો સરવાળો કરવાનો હોય છે. તો અહીંયા રોકડ વેચાણ મળ્યું 3,45,000 રૂપિયા. ચાલો. ત્યારબાદ ચોખ્ખું ઉધાર વેચાણ આપ્યું છે 5,13,000. બરાબર. તો ચોખ્ખું ઉધાર વેચાણ એટલે શું? તો ચોખ્ખું ઉધાર વેચાણ એટલે વિદ્યાર્થી મિત્રો વેચાણ પરત બાદ કર્યા પછીનું. બરાબર. એટલે વેચાણ પરતની જે રકમ હશે એ બાદ કર્યા પછીની જે રકમ છે એ આ છે. તો એને હમણાં આપણે પેન્ડિંગ રાખીએ, પછી લખીશું ચોખ્ખું ઉધાર વેચાણ. આ વસ્તુ હમણાં બાકી રાખીએ. ત્યારબાદ જુઓ, અહીંયા સૂચના આપી જ છે, ગ્રાહકોએ પરત કરેલ માલ. ગ્રાહકોએ પરત કરેલ માલ એટલે આને તમે શું કહી શકો? વેચાણ પરત પણ કહી શકો. બરાબર. એનો અર્થ એ થયો કે વેચાણ પરતની રકમ જે છે એ આપણે વેચાણમાંથી બાદ કરીએ તો અહીંયા લખવાની હોય છે વેપાર ખાતામાં 12,000 રૂપિયા. બરાબર. હવે અહીંયા જે ઉધાર વેચાણ આપેલું છે તે ચોખ્ખું ઉધાર વેચાણ છે. ચોખ્ખું ઉધાર વેચાણ એટલે વેચાણ પરતની રકમ બાદ કર્યા સિવાયનું. તો ચોખ્ખા ઉધાર વેચાણમાં આ ઉમેરી દો 12,000 રૂપિયા. તો 5,13,000 અને 12,000 એટલે ઉધાર વેચાણ કેટલું થશે? 5,25,000 રૂપિયા થાય. બરાબર. કઈ રીતે? તો 5,13,000 ચોખ્ખું ઉધાર વેચાણ અને વેચાણ પરત જે છે એ અહીંયા લખી દો તો 5,25,000 રૂપિયા ઉધાર વેચાણ મળે. બરાબર. હવે આનો સરવાળો કરીએ એટલે કુલ વેચાણ મળશે 8,70,000. એમાંથી 12,000 રૂપિયા માઇનસ કરો એટલે 8,58,000 રૂપિયા જે છે વેચાણનો આંકડો બહાર મળે. હવે આ રોકડ વેચાણ અને ઉધાર વેચાણની બીજી અસર આપણે આપવાની થશે. તો રોકડ વેચાણ જે છે એ શાખા ખાતામાં નોંધાશે. તો આપણે શાખા ખાતામાં લખી દઈએ. જોઈ શકો છો તમે સ્ક્રીન ઉપર શાખા ખાતામાં રોકડ ખાતે. તો એની અંદર લખીશું રોકડ વેચાણ 3,45,000 રૂપિયા. બરાબર. એ જ રીતે ઉધાર વેચાણ જે છે એની એન્ટ્રી દેવાદારોના ખાતામાં આવશે. તો દેવાદારોના ખાતામાં આપણે લખીશું. સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો, આ દેવાદારોનું ખાતું છે.
બરાબર. તો દેવાદારોના ખાતામાં આપણે ઉધાર વેચાણની અસર આપવાની થશે. તો ઉધાર વેચાણ આપણે શોધ્યું હમણાં જ 5,25,000. તો દેવાદારોના ખાતામાં ઉધાર બાજુ એની નોંધ થશે 5,25,000 રૂપિયા. બરાબર. ચાલો, ત્યારબાદ વેચાણ પરત. તો વેચાણ પરત જે છે 12,000 રૂપિયા એ દેવાદારોના ખાતામાં જમા બાજુ આવશે. ત્યારબાદ આગળ જોતા જઈએ તો દેવાદારો પાસેથી મળેલ રોકડ 4,25,000, પણ સૂચના આપી છે કે 5,000 રૂપિયા માંડી વાળેલ ગાલખાત સહિત, એટલે 4,25,000માંથી 5,000 રૂપિયા તો શાના છે? ગાલખાત પરતના છે. એટલે આપણે બંનેને છૂટા પાડીને બતાવીએ. ગાલખાત પરત 5,000 રૂપિયા અને ટોટલ કેટલા છે? 4,25,000માંથી 5,000 બાદ કરો એટલે દેવાદારો પાસેથી કેટલા મળ્યા હશે? ફક્ત 4,20,000 રૂપિયા. બરાબર. તો 4,20,000 રૂપિયા દેવાદારો પાસેથી મળેલ રોકડ કહેવાશે. બરાબર. અને આ રીતે બંનેનો સરવાળો થઈને કેટલા થાય છે? 4,25,000 રૂપિયા થાય છે. હવે આ બંનેની અસર શાખા ખાતામાં આપવાની થાય છે. તો આપણે જે શાખા ખાતું બનાવ્યું છે એની અંદર અસર આપીએ. તો શાખા ખાતામાં લખીશું ગાલખાત પરત 5,000 રૂપિયા અને 4,20,000 રૂપિયા જે છે એ દેવાદારો પાસેથી મળેલ રોકડ. ચાલો, ત્યારબાદ આગળ જોઈએ તો પ્રશ્નમાં જે બીજી સૂચના આપી છે, દેવાદારોને આપેલ વટાવ. વટાવ આપ્યો એટલે દેવાદારોના ખાતામાં જમા બાજુ આવશે આપેલ વટાવ. બરાબર. અને આપેલ વટાવની બીજી અસર આપણે નફા નુકસાન ખાતામાં આપવાની થશે. તો આપણે જે નફા નુકસાન ખાતું બનાવ્યું છે એની અંદર ઉધાર બાજુ લખીશું આપેલ વટાવ 15,000 રૂપિયા. બરાબર. એ જ રીતે અહીંયા આપણને જે ગાલખાત પરત મળી 5,000 રૂપિયા એ આવક છે, એટલે નફા નુકસાન ખાતામાં આવક બાજુ એની એન્ટ્રી થશે ગાલખાત પરત 5,000 રૂપિયા. બરાબર. ચાલો, પછી આગળ જુઓ. ગાલખાત ગાલખાત એટલે નુકસાન છે. બરાબર. નુકસાન છે એટલે ગાલખાતની જે અસર છે એ આપણે દેવાદારોના ખાતામાં આપીશું. ₹6,000. ત્યારબાદ ગ્રાહકોએ પરત કરેલ માલ એટલે વેચાણ પરત, જેની આપણે નોંધ કરી ચૂક્યા છે. ગ્રાહકો પાસેથી મળેલ લેણી હુંડી. ગ્રાહકો પાસેથી 60,000 રૂપિયાની લેણી હુંડી મળી. વિદ્યાર્થી મિત્રો, ગ્રાહક પાસેથી જે હુંડી મળી એટલે દેવાદારો. દેવાદારો પાસેથી હુંડી મળી એટલે દેવાદારોના ખાતામાં જમા બાજુ એન્ટ્રી કરવી પડશે. હવે અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણે એક ખોટી એન્ટ્રી કરી છે. ગાલખાત પરત જે છે જૂના દેવાદારોની છે, એટલે એકચ્યુઅલી દેવાદારોના ખાતામાં એ આવશે નહીં. બરાબર. એની એન્ટ્રી નફા નુકસાન ખાતામાં કરવાની હોય, આપણે કરી દીધી છે. જુઓ, નફા નુકસાન ખાતામાં આપણે ગાલખાત પરતની એન્ટ્રી કરી દીધી છે. બરાબર. એટલે અહીંયા આપણે એ એન્ટ્રી અયોગ્ય રીતે કરી છે, તો એ રિવાઇઝ કરી દઈએ, આપણે સુધારી નાખીએ. બરાબર. તો જુઓ સ્ટુડન્ટ, ગાલખાત પરતની એન્ટ્રી ભૂલથી દેવાદારોના ખાતામાં થઈ હતી, એ મેં કરેક્શન કરી દીધું છે. હવે ગ્રાહકો પાસેથી જે હુંડી મળી 60,000 રૂપિયા એ એકચ્યુઅલી આપણે દેવાદારોના ખાતામાં જમા કરીશું. મળેલ લેણી હુંડી. હવે લેણી હુંડી કેટલા રૂપિયાની મળી? 60,000 રૂપિયાની હુંડી મળી. જ્યારે લેણી હુંડીની આખરની બાકી કેટલી આપી છે? 30,000 જ આપી છે. એનો અર્થ એ થયો કે આપણને 30,000 રૂપિયા દેવાદારો પાસેથી રોકડા મળ્યા હશે. બરાબર. તો એ જે છે આપણે શાખા ખાતામાં એની અસર આપવાની થશે. કઈ રીતે? ફરી પાછું સમજાવું. જુઓ, લેણી હુંડી કેટલા રૂપિયાની મળી? 60,000 રૂપિયાની મળી, પણ વર્ષના અંતે કેટલા રૂપિયાની બાકી છે?
30,000 જેનો અર્થ કે લેણી હુંડીના આપણને 30,000 રૂપિયા રોકડા મળી ચૂક્યા છે ઓલરેડી. તો એ આપણે શાખા ખાતામાં લખવા પડશે. રોકડ ખાતેમાં 30,000 રૂપિયા લેણી હુંડીના રોકડા મળ્યા. બરાબર. તો આ રીતે લેણી હુંડીની પણ આપણે એન્ટ્રી કરી દીધી. ત્યારબાદ જુઓ આગથી નાશ પામેલ માલ. બરાબર, આગથી માલ નાશ પામ્યો છે. હવે એની પણ ભરતિયા કિંમત આપી છે. મૂળ કિંમત શોધવી પડશે. પ્રશ્નમાં મૂળ કિંમત આપી નથી. તો આપણે અગાઉ જે રીતે ગણતરી કરી હતી માલ સામાનની પદ મૂકીને અને મૂળ કિંમત શોધી નાખી હતી, એ જ રીતે અહીંયા પણ ગણતરી કરીશું. જોઈ શકો છો તમે સ્ક્રીન ઉપર. આ રીતે આપણે ગણતરી કરી હતી. બરાબર, માલ સ્ટોકની. તો એમાં આગથી નાશ પામેલ માલ જે છે ભરતિયા કિંમત 11,250 આપ્યો છે. તો એમાં પણ આપણે આ જ રીતે પદ મૂકવાનું કે 100 રૂપિયા ભરતિયા કિંમત હોય તો નફો 20, માટે 11,250માં કેટલો? 11,250 ગુણ્યા 20/100 કરીશું તો આપણને એનો નફો મળશે. બરાબર. તો એમાં આપણે નફો શોધીએ તો 2,250 રૂપિયા નફો સમાયેલો હશે એમ આપણને ખબર પડે. એટલે કે એની મૂળ કિંમત કે પડતર કિંમત કેટલી હશે? ફક્ત 9,000 રૂપિયા જ હશે. બરાબર. હવે 9,000 રૂપિયા જે છે એ આગમાં નાશ પામેલ માલની કિંમત છે. આગમાં નાશ પામેલ માલ એની પડતર કિંમત અથવા મૂળ કિંમત. સામે વીમા કંપનીએ કેટલાનો દાવો મંજૂર રાખ્યો છે? 6,000 રૂપિયાનો દાવો મંજૂર રાખ્યો છે. બરાબર, વીમા કંપનીએ. એનો અર્થ એ થયો કે આપણને નુકસાન કેટલું થયું? આગથી 3,000 રૂપિયાનું આગથી નુકસાન થયું છે. બરાબર. તો વીમા કંપનીએ જે દાવો મંજૂર રાખ્યો અને આગથી જે નુકસાન થયું, આ બંનેની એન્ટ્રી આપણે કરવી પડશે. બરાબર. તો 3,000 રૂપિયાનું જે નુકસાન થયું એની અસર નફા નુકસાન ખાતામાં આવશે. આગથી થયેલ નુકસાન. બરાબર, આગથી જે માલ નાશ પામ્યો એનું 3,000 રૂપિયાનું નુકસાન છે આપણે લખી દીધું. 6,000 રૂપિયાનો વીમા કંપનીએ જે દાવો મંજૂર કર્યો એટલે વીમા કંપની પાસે આપણા લેણા થયા, હજુ મળ્યા નથી પણ મળશે. તો એ વીમા કંપની પાસે જે રકમ લેણી થઈ એ આપણે શાખા ખાતામાં જમા બાજુ લખવું પડશે. તો શાખા ખાતામાં તમે જોઈ શકો છો સ્ક્રીન પર જમા બાજુ વીમા કંપની પાસે લેણી રકમ 6,000 રૂપિયા એ આપણે લખી દઈશું. બરાબર. ત્યારબાદ હવે આપણે જે ગણતરી કરી હતી માલ સ્ટોકમાં તફાવતની, એના હવાલાની અસર આપવાની બાકી છે. કે ભાઈ શરૂઆતનો સ્ટોક 2,25,000નો છે, એમાં નફો કેટલો સમાયેલો છે? 45,000નો. તો શરૂઆતનો સ્ટોક શાખા ખાતામાં ઉધાર બાજુ લખ્યો, તો એમાં જે નફો સમાયેલો છે એ જમા બાજુ લખીશું, 45,000 રૂપિયા. બરાબર. એ જ રીતે શાખાને મોકલેલ માલ 5,40,000 આપણે લખ્યો ઉધાર બાજુ, એમાં જે નફો સમાયેલો છે 1,08,000 એ જમા બાજુ લખીશું. જુઓ, શાખાને મોકલેલ માલમાં તફાવત અથવા નફો. બરાબર. એ જ રીતે શાખાએ જે માલ પરત કર્યો 22,500 એ આપણે અહીંયા જમા બાજુ લખ્યો છે. હવે એમાં નફો સમાયેલો છે તફાવત ઉધાર બાજુ લખીશું. તો જુઓ, ઉધાર બાજુ શાખાએ મોકલેલ પરત કરેલ માલમાં તફાવત 4,500 રૂપિયા. એ જ રીતે આખર સ્ટોક જમા બાજુ લખ્યો છે, તો એમાં જે નફો સમાયેલો છે 36,000 રૂપિયા, તો આખર સ્ટોકમાં તફાવત આપણે ઉધાર બાજુ લખીશું. બરાબર. તો આ રીતે માલ સ્ટોકમાં જે તફાવત છે નફો, એના હવાલાની અસર પણ આપણે આપી દીધી છે. હવે બીજી બધી વિગતો જે બાકી છે આપણે અસર આપવાની છે. તો પ્રશ્નમાં શરૂઆતમાં આપણને થોડી સૂચનાઓ આપી હતી કે શાખાએ જે રોકડ મોકલી મુખ્ય ઓફિસને એની વાત કરી છે. જુઓ, મુખ્ય ઓફિસે શાખાને રોકડ મોકલી છે. ગાળા ભાડું અને મજૂરી માટે 12,000 રૂપિયા. તો શાખા ખાતામાં ઉધાર બાજુ થશે ગાળા ભાડું અને મજૂરી માટે 12,000, પગાર માટે 36,000, ભાડું અને વેરા માટે 15,000 રૂપિયા અને વીમા માટે 7,200 રૂપિયા. આમ થઈને ટોટલ 70,200 રૂપિયા મુખ્ય ઓફિસે શાખાને મોકલ્યા છે, જે શાખા ખાતામાં ઉધાર કરી દીધા. બરાબર. હવે શાખાએ જે ખરેખર ખર્ચ કર્યો છે આની અસર આપણે ક્યાં તો વેપાર ખાતામાં ક્યાં તો નફા નુકસાન ખાતામાં જે તે ખર્ચના નિયમ પ્રમાણે આપવી પડશે. બરાબર. તો શાખાએ જે ખર્ચ કર્યો છે એ તમે જુઓ અને એની અસર આપણે આપીએ. તો
તો શાખાએ ગાળા ભાડું અને મજૂરી માટે 9,000નો ખર્ચ કર્યો છે. તો ગાળા ભાડું હંમેશા વેપાર ખાતામાં આવશે, એટલે વેપાર ખાતામાં આપણે લખીશું ગાળા ભાડું 9,000 રૂપિયા. ત્યારબાદ પગાર માટે 33,000નો ખર્ચ કર્યો છે. તો પગાર જે છે હંમેશા નફા નુકસાન ખાતામાં આવશે. પગાર ઉપર હવાલો છે એટલે અંદરની કોલમમાં જ લખીશું. પગાર ઉપર શું હવાલો છે? તો પગારની ચૂકવવાની બાકી આપી હતી શરૂઆતની અને આખરની, એ તમે જોઈ શકો છો સ્ક્રીન ઉપર. જુઓ, પગાર ચૂકવવાનો બાકી શરૂઆતનો 2,400 રૂપિયા અને આખરનો 3,300, બરાબર. તો આખરનો જે છે પ્લસ કરીશું, ₹2,400 અને શરૂઆતનો જે છે આખરનો 3,000 છે અને શરૂઆતનો 2,400 છે, બરાબર. તો થોડું કરેક્શન કરી. તો જુઓ, ચૂકવવાનો બાકી પગાર આખરનો જે છે વર્ષના અંતનો એ 3,000 રૂપિયા આપણે પ્લસ કરવાના હોય છે અને શરૂઆતનો જે છે 2,400 રૂપિયા એ માઇનસ કરવાનો હોય છે, બરાબર. તો આમ કરીએ તો પગારની ચોખ્ખી રકમ બહાર નીકળશે 33,600 રૂપિયા, બરાબર. ચાલો, ત્યારબાદ બીજા જે ખર્ચાઓ છે એની વાત કરીએ. તો બીજા કયા કયા ખર્ચાઓ છે? તો પગારની આપણે વાત કરી દીધી. ભાડું અને વેરા 13,500 રૂપિયા. તો ભાડું અને વેરામાં કોઈ હવાલો નથી એટલે સીધા જ બહાર લખી દઈશું, ભાડું અને વેરા 13,500 રૂપિયા. ત્યારબાદ વીમો, તો વીમા ઉપર પણ હવાલો આપેલો છે એટલે વીમાની રકમ ઇનર કોલમમાં જ લખીશું 7200 રૂપિયા, બરાબર. તો વીમા પર શું હવાલો આપ્યો છે એ જુઓ તમે. તો વીમા માટે કયું છે? અગાઉથી ચૂકવેલ વીમો, શરૂઆતનો અને આખરનો બંને આપેલો છે. હવે જો કોઈ ખર્ચ અગાઉથી ચૂકવ્યો હોય, બરાબર, તો અગાઉથી ચૂકવેલ જે છે આખરનો માઇનસ થાય અને શરૂઆતનો પ્લસ કરવાનું, બરાબર. તો આખરનો જે છે અગાઉથી ચૂકવેલ વીમો એ આપણે માઇનસ કરવાનું છે 1,800 રૂપિયા અને શરૂઆતનો જે છે 1,260 રૂપિયા એ પ્લસ કરવાનું છે. આમ કરીએ એટલે વીમાની ચોખ્ખી રકમ 6,660 રૂપિયા બહાર નીકળશે, બરાબર. તો વીમાની પણ મુદ્દો પૂરો થઈ ગયો. ત્યારબાદ આગળ જઈશું. તો હવે જે ખાતાઓ બંધ કરવાના બાકી છે એ આપણે બંધ કરી દઈએ. દેવાદારોનું ખાતું બંધ કરીએ. તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો દેવાદારોનું ખાતું છે. તો દેવાદારોનું ખાતું તમે બંધ કરો તો એમાં ઉધાર બાજુનો જે સરવાળો છે 6,45,000 રૂપિયા થાય છે. $6,45,000 આપણે જમા બાજુ પણ લખી દઈશું અને એમાંથી જમા બાજુની રકમો જે છે એ માઇનસ કરીએ, બરાબર. તો તફાવતની રકમ 1,32,000 રૂપિયા નીકળે છે. એ દેવાદારોની આખરની બાકી હશે જે આપણને મળી. પ્રશ્નમાં દેવાદારોની જે આખરની બાકી નથી આપી એ આપણને મળી ગઈ 1,32,000, બરાબર. તો શાખા ખાતામાં દેવાદારોની બાકી લખી દઈએ. જુઓ, તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો શાખા ખાતું, એમાં દેવાદારોની બાકી આપણે લખી દઈએ 1,32,000 રૂપિયા, બરાબર. હવે બધા દેવા આવી ગયા છે એટલે સરવાળો કરી નાખીએ આનો. તો આટલી રકમનો સરવાળો કરતાં 4,76,700 રૂપિયા થાય છે, જે આપણે અહીંયા લખી દઈશું 4,76,700 રૂપિયા, બરાબર. ચાલો, હવે ફર્નિચરની શરૂઆતની બાકી પ્રશ્નમાં આપી નથી તો એ આપણે ગણતરી કરીને શોધવાની રહેશે, બરાબર. તો ફર્નિચર માટે હવાલામાં જે સૂચનાઓ આપી છે એ ખાસ ધ્યાન રાખીને આપણે જોવી પડશે અને એના આધારે એની ગણતરી કરવાની થાય છે, બરાબર. તો પ્રશ્નમાં જુઓ, ફર્નિચર માટે શું સૂચના આપી છે એ જુઓ. ફર્નિચર માટે શરૂઆતની બાકી નથી આપી, બરાબર. આખરની બાકી આપી છે 1,24,500 રૂપિયા. ફર્નિચર માટે એવી સૂચના આપી છે કે શાખાએ ફર્નિચર મોકલેલું પણ છે 60,000 રૂપિયાનું વર્ષની વચ્ચે 1/10/2022ના રોજ, બરાબર. તો સૌપ્રથમ આપણે આ ફર્નિચર પર ઘસારો ગણી નાખીએ. શાખાએ નવા ફર્નિચર પર, બરાબર. કેટલા માસનો? તો કઈ તારીખે મોકલ્યું છે ફર્નિચર? 1/10/22. તો 1/10/22થી આપણું વર્ષ ક્યારે પૂરું થાય છે? બરાબર.
આપણું વર્ષ પૂરું થાય છે 1/4/23 સુધીનું. એટલે કેટલા મહિના થાય છે? 1/10/22થી 1/4/23 સુધી, એટલે 6 માસ. 6 માસનો ઘસારો શોધવો પડશે નવા ફર્નિચર પર. તો નવું મોકલેલું ફર્નિચર છે એની કિંમત કેટલી છે? 60,000. 60,000 રૂપિયાનું ફર્નિચર છે. કેટલા ટકા ઘસારો ગણવાનો છે? તો હવાલામાં સૂચના આપી છે તમને 10% ઘસારો ગણો. બરાબર? તો ફર્નિચર પર આપણે 10% ઘસારો ગણવાનો છે. 60,000ના 10% અને 6 માસ. આમ કરીએ તો 3,000 રૂપિયા ઘસારો થાય છે નવા ફર્નિચર પર. પ્રશ્નમાં ફર્નિચરની છેવટની બાકી આપી છે 1,24,500 રૂપિયા. બરાબર? હવે 1,24,500માં ધ્યાન આપો, આપણે લખીને સમજીએ. 1,24,500 રૂપિયા છેવટની બાકી. નવા ફર્નિચર પર ઘસારો કેટલો છે? 3,000 રૂપિયા છે આમાંથી. બરાબર? નવું ફર્નિચર છે કેટલાનું? 60,000 રૂપિયાનું. તો એમાંથી નવું ફર્નિચર બાદ કરી દઈએ. ₹60,000 એની ચોપડે કિંમત છે, મૂળ કિંમત. અને એમાંથી 3,000 રૂપિયા ઘસારો જે છે એ આપણે હમણાં જ ગણ્યો. તો એટલે નવું ફર્નિચર કેટલા રૂપિયાનું એમાંથી બાદ થઈ જશે? 57,000 રૂપિયાનું તો નવું ફર્નિચર છે. બરાબર? તો આ જો આપણે તફાવત કાઢીએ તો જૂના ફર્નિચરની ઘસારા બાદ કિંમત આપણને મળે. બરાબર? 67,500 રૂપિયા. જૂના ફર્નિચરની ઘસારા બાદ કિંમત. બરાબર? જૂના ફર્નિચરની ઘસારા બાદ કિંમત કેટલી મળે? 67,500 રૂપિયા મળે. હવે ત્રિરાશિ મૂકીને આપણે જૂના ફર્નિચરની મૂળ કિંમત શોધી શકીએ. બરાબર? કઈ રીતે? 10% ઘસારો છે એટલે જો 90 રૂપિયા ઘસારા બાદ કિંમત હોય. બરાબર? કેમ 90 લીધા? તો કે 10 રૂપિયા તો ઘસારો છે 10% પ્રમાણે. તો મૂળ કિંમત 100 રૂપિયા. 90 રૂપિયા જો ઘસારા બાદ કિંમત હોય, મૂળ કિંમત 100 રૂપિયા, માટે 67,500 રૂપિયા જો ઘસારા બાદ કિંમત હોય તો મૂળ કિંમત કેટલી? આમ કરીએ તો 75,000 રૂપિયા મૂળ કિંમત મળશે જૂના ફર્નિચરની. બરાબર? હવે એના પર 10% ઘસારો ગણવાનો છે. તો એના પર 10% લેખે ઘસારો ગણો પ્રમાણે. તો 75,000ના 10% એટલે કેટલો ઘસારો થાય? 7,500 રૂપિયા. બરાબર? તો આ જે છે આને હવે આપણે ફર્નિચર ખાતામાં લખીએ. ઘસારો નવા ફર્નિચર પર અને જૂના ફર્નિચર પર. તો નવા ફર્નિચર પર આપણે જોઈ ગયા ઘસારો કેટલો છે? 3,000. અને જૂના ફર્નિચર પર કેટલો છે? 7,500. એટલે બંનેને થઈને ઘસારાની રકમ થાય છે 10,500 રૂપિયા. બરાબર? હવે ફર્નિચરની ટોટલ અમાઉન્ટ શોધીએ તો 1,35,000 જમા બાજુનો સરવાળો છે, ઉધાર બાજુ લખી દઈએ 1,35,000. એટલે ફર્નિચરની શરૂઆતની બાકી પણ કેટલી હશે? 1,35,000 હશે. આ રીતે ફર્નિચરની શરૂઆતની કિંમત આપણને મળી. બરાબર? જે આપણે શાખા ખાતામાં લખવાની છે. તો જોઈ શકો તમે સ્ક્રીન ઉપર શાખા ખાતામાં ફર્નિચરની શરૂઆતની બાકી જે આપણે શોધી 1,35,000 એ લખી દઈએ. ચાલો, હવે ફર્નિચરની પણ બાકી મળી ગઈ એટલે શરૂઆતની બધી બાકી આવી ગઈ. ટોટલ કરીએ 4,22,760 રૂપિયા થાય છે. બરાબર? હવે કોઈ બાકી લખવાની બાકી રહેતી નથી. તો શાખા ખાતું આપણે ક્લોઝ કરીએ. તો શાખા ખાતામાં તમે જુઓ તો ઉપરથી લઈને નીચે સુધી જમા બાજુનો સરવાળો પહેલાં કરીએ. તો જમા બાજુનો જે સરવાળો છે 14,60,600 રૂપિયા થાય છે. તો એ આપણે લખી દઈએ છીએ 14,60,600. એ જ સરવાળો આપણે ઉધાર બાજુ લખીએ 14,60,600. એમાંથી ઉધાર બાજુની જે બધી રકમો છે એ રકમો માઇનસ કરીએ
તો તફાવતની રકમ આવે છે 3,22,340 રૂપિયા. આટલો નફો શાખા ખાતું બતાવે છે, જે આપણે સામાન્ય નફા નુકસાન ખાતે લઈ જઈશું. બરાબર, તો શાખા ખાતાનો નફો આપણને મળી ગયો, એટલે શાખા ખાતું આપણું કમ્પ્લીટ થઈ ગયું. બરાબર, હવે જે બીજા ખાતાઓ બનાવવાના છે એની વાત કરીએ તો સૌપ્રથમ વેપાર ખાતું આપણે ક્લોઝ કરીએ. તો વેપાર ખાતામાં અમુક એન્ટ્રીઓ જો આપવાની બાકી છે, જેમ કે આગથી જે માલ નાશ પામ્યો, બરાબર, એની એન્ટ્રી આપવાની બાકી છે. તો એ લખી દઈશું જમા બાજુ આગથી નાશ પામેલ માલ. હવે પ્રશ્નમાં એની ભરતિયા કિંમત આપી છે, આપણે ભરતિયા કિંમત નહીં લખવાની, આપણે તો પડતર કિંમત કે મૂળ કિંમત લખવાની, જે આપણે શોધી છે. કેટલી છે? 9,000 રૂપિયા. એટલે અહીંયા આપણે લખીશું 9,000 રૂપિયા. બરાબર, ચાલો હવે વેપાર ખાતું આપણે ક્લોઝ કરીએ. તો વેપાર ખાતાનો જમા બાજુનો સરવાળો 10,11,000 રૂપિયા થાય છે. એ જ સરવાળો ઉધાર બાજુ લખી દઈએ 10,11,000, અને એમાંથી ઉધાર બાજુની રકમ માઇનસ કરીએ, તફાવતની રકમ આવશે 4,08,000 રૂપિયા. બરાબર, આટલો કાચો નફો મળે છે. તો વેપાર ખાતાનું પરિણામ આપણને મળી ગયું. વેપાર ખાતાનું પરિણામ આપણે નફા નુકસાન ખાતામાં ટ્રાન્સફર કરીશું. 4,08,000 રૂપિયા કાચો નફો. બરાબર, હવે નફા નુકસાન ખાતું બંધ કરવાનો સમય થઈ ગયો છે. તો નફા નુકસાન ખાતામાં સરવાળો કરીએ, જમા બાજુનો સરવાળો 4,13,000 થાય છે. હવે જોઈ લેવાનું છે કે કશું લખવાનું બાકી તો નથી રહેતું ને, અને ત્યારબાદ પછી આપણે પરિણામ શોધીએ. તો નફા નુકસાન ખાતામાં હમણાં જ આપણે જે ફર્નિચર પર ઘસારાની નોંધ કરી, એ ઘસારો લખવાનો બાકી છે. તમે જોઈ શકો છો ફર્નિચર પર ઘસારો જૂનો અને નવો થઈને કેટલો થાય છે? 10,500. તો આપણે નફા નુકસાન ખાતામાં લખી દઈએ 10,500 રૂપિયા ફર્નિચર પર ઘસારો. અને બીજી એક અસર ગાલખાદની આપવાની બાકી છે. દેવાદારોના ખાતામાં આપણે 6,000 રૂપિયા ગાલખાદ નોંધેલી છે. તો ગાલખાદ એટલે નુકસાન છે, એ નફા નુકસાન ખાતામાં નોંધવાની હોય, જે આપણે નોંધવાની બાકી છે. બરાબર, હવે નફા નુકસાન ખાતામાં બધી વિગત નોંધાઈ ગઈ. સરવાળો 4,13,000 ઉધાર બાજુ પણ લખી દઈએ. ત્યારબાદ તફાવતની રકમ શોધીએ તો તફાવત આવશે 3,22,340 રૂપિયા, જે આપણો ચોખ્ખો નફો કહેવાશે. બરાબર, હવે આ ચોખ્ખો નફો આપણે શાખા ખાતાના ચોખ્ખા નફા સાથે મળી રહેવો જોઈએ. આપણે જે શાખા ખાતું બનાવ્યું છે એના ચોખ્ખા નફા સાથે મેચ થવો જોઈએ. તો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો આપણું શાખા ખાતું. શાખા ખાતાનો ચોખ્ખો નફો જે છે, બરાબર, એ તમે જોઈ શકો છો 3,22,340, અને આપણે નફા નુકસાન ખાતાનો પણ ચોખ્ખો નફો સેમ થઈ રહે છે, મળી રહે છે. એટલે આપણો દાખલો અહીંયા પૂરો થાય છે. બરાબર.